નમસ્કાર, વિવાદમાં સંવાદનું મહા પ્લેટફોર્મ એટલે બિગ ડિબેટ. સ્વાગત છે આપનું બિગ ડિબેટમાં. હું છું આપની સાથે સંધ્યા. તો બિગ ડિબેટમાં આજે આપણે ચર્ચા કરીશું. આજનો મુદ્દો છે શિક્ષણના સોદાગર. જી હા, સુમનદીપ વિદ્યાપીઠની આપણે વાત કરીશું, જ્યાં શિક્ષણના સોદાગર સામે આવ્યા છે. 20 લાખની લાંચનો આ મામલો છે. તો આ સાથે જ સવાલ પણ એ જ ઊભા થઈ રહ્યા છે કે શું ઉચ્ચ શિક્ષણ માટે હવે રૂપિયા જરૂરી થઈ ગયા છે? ક્યાં સુધી આવા લાંચિયા ફરતા રહેશે? ક્યાં સુધી આવો છૂટો દોર તેઓને મળતો રહેશે? આ સાથે જ મનસુખે 30 વર્ષમાં એવા કયા કામ કર્યા કે અધધ સંપત્તિ તેણે વસાવી દીધી છે? આટલી મોટી રકમ તેની પાસે ક્યાંથી આવી? તો સવાલ ઘણા બધા છે. સુમનદીપના લાંચિયા સંચાલક ટાંચમાં આવ્યા છે. શિક્ષણનું વેપારીકરણ કરનારા સંચાલક મનસુખ શાહના ઘરેથી મળી છે કરોડોની સંપત્તિ. તો બીજી બાજુ યુનિવર્સિટીએ તેની વેબસાઇટ કરી દીધી છે બ્લોક, જેણે પાસ કરાવવા લીધા હતા અધધ રૂપિયા. તો શિક્ષણના સોદાગર શાળાએ માં સરસ્વતીનું ધામ ગણવામાં આવે છે, પરંતુ અહીંયા તો શિક્ષણનો વેપલો થઈ રહ્યો છે. કોની રહેમને નજર હેઠળ થાય છે આ વેપલો? આ સમગ્ર મુદ્દે આપણે ચર્ચા કરીશું. ચર્ચા માટે આપણી સાથે જોડાયા છે, સ્ટુડિયોમાં આપણી સાથે ઉપસ્થિત છે ડોક્ટર અનિલભાઈ પટેલ, નેતા બીજેપી. અનિલભાઈ, આપનું સ્વાગત છે. આ સાથે જ આપણી સાથે ડોક્ટર કેતનભાઈ પટેલ, વિશેષજ્ઞ પણ જોડાયા છે. કેતનભાઈ, આપનું પણ સ્વાગત છે. વડોદરાથી આપણી સાથે નેતા કોંગ્રેસ જોડાયા છે, નરેન્દ્રભાઈ રાવત. નરેન્દ્રભાઈ, આપનું પણ સ્વાગત છે. આ સાથે જ રાજકોટથી પૂર્વ ડીવાયએસપી એસીબી સીપી દલાલજી જોડાયા છે. દલાલ સર, આપનું પણ સ્વાગત છે. તમામ મિત્રોનું સ્વાગત છે. સૌપ્રથમ અનિલભાઈ, આપને પૂછવા ઈચ્છીશ કે શિક્ષણના ધામમાં આ વેપલો ચાલી રહ્યો છે, કેવી રીતે સહી શકાય? નહીં, આપની વાત એકદમ સાચી છે. અને જે રીતે ભૂપેન્દ્રસિંહે કહ્યું, શિક્ષણ મંત્રીશ્રીએ, એ પ્રમાણે કોઈને બી છોડવામાં નહીં આવે. સરકાર બહુ સ્પષ્ટ છે કે કડકમાં કડક કાર્યવાહી થશે, નંબર 1. નંબર 2, જે રીતે આપણે એસીબીના અધિકારીને સાંભળ્યા અને જે ત્વરિત એક દીકરીએ ફરિયાદ કરી અને ત્વરિત એક્શન જે એસીબીએ લીધી, એટલે દીકરી પણ અભિનંદનને પાત્ર છે અને એસીબીના સમગ્ર અધિકારી અને સ્ટાફ પણ અભિનંદનને પાત્ર છે. મને એવું લાગે છે કે કોંગ્રેસના જે નેતાએ જે પ્રકારે આ આખા બનાવ અને વાતને ભારતીય જનતા પાર્ટી સાથે જોડ્યું, મને લાગે છે કોંગ્રેસની એક આ પરંપરા થઈ ગઈ છે. શક્તિસિંહભાઈએ જે કીધું એ કદાચ એમને ધ્યાન નહીં હોય કે આ મનસુખ શાહ સૌથી પહેલાં જ્યારે સિન્ડિકેટ સભ્ય બન્યા ત્યારે કોંગ્રેસનું શાસન હતું અને કોંગ્રેસના સમર્થનથી સિન્ડિકેટ સભ્ય બન્યા હતા. પરંતુ હું આ આખી વાતને કોઈ કોંગ્રેસ ભાજપના બદલે જે શિક્ષણનું સોદાગર છે, જે શિક્ષણનું માફિયાકરણ કરે છે, એની સામે સરકાર કડક હાથે કામ લેશે અને ખાતરી આપશે. અને જે રીતે એસીબીના અધિકારીએ કહ્યું એ રીતે બીજા પણ વાલીઓ આવી જે કઈ ફરિયાદ હોય ફરિયાદ લઈને. અનિલભાઈ, વચ્ચે રોકવા માંગુ છું. હા, નરેન્દ્રભાઈ. અનિલભાઈ, હા, બોલો બોલો. સૌપ્રથમ આ ઘટના ખૂબ શિક્ષણ જગત માટે કમનસીબ છે, શરમજનક ઘટના છે અને આ બાબતને અમે વખોડી કાઢીએ છીએ. અનિલભાઈએ કહ્યું કે મનસુખભાઈ કોંગ્રેસના શાસનમાં સિન્ડિકેટ સભ્ય હતા, તો 1995 પહેલાં તો આ હતા જ નહીં. એટલે કોઈ એ પ્રકારે સિન્ડિકેટ સભ્ય કોંગ્રેસના શાસનમાં હતા નહીં. 22 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. સેલ્ફ ફાઇનાન્સ કોલેજો જે ફૂલી ફાલી, એમાં જવાબદાર તત્કાલીન તે વખતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી હતા. અને એના કારણે ગુજરાત રાજ્યમાં એક સેલ્ફ ફાઇનાન્સનું આખું એક મોટું નેટવર્ક ઊભું થયું. અને ગુજરાતીઓ ગુજરાત બહાર ભણાવવા જાય છે, એટલે કે કર્ણાટક બીજા રાજ્યોમાં જાય, આપણા પૈસા ગુજરાતની બહાર જાય, આપણો છોકરો બહાર ભણવા જાય. અરે હા, હું તમને એ જવાબ આપું, શાંતિ રાખો. તમે જે વાત કરી એમાં સિન્ડિકેટ સભ્ય ક્યારે મનસુખભાઈ હતા જ નહીં કોંગ્રેસના શાસનમાં. કોંગ્રેસનું શાસન જ ક્યારે હતું? રાજકારણ કરતા વિદ્યાર્થીઓની ચિંતા કરે. રાવત સાહેબ, નરેન્દ્રભાઈ મોદી 2001 પછી આવ્યા. ના, રાજકારણ બહુ અગત્યનો વિષય છે. તો વર્ષો જૂની કોલેજ છે મારા સાહેબ. ભારતીય જનતા મારા સાહેબ, તમે સેલ્ફ ફાઇનાન્સ કોલેજનું કલ્ચર કોંગ્રેસ લાવી. મહારાષ્ટ્રમાં હાઈએસ્ટ સેલ્ફ ફાઇનાન્સ કોલેજો છે. ડીવાય પાટીલ તમારા કોંગ્રેસ પક્ષના નેતા અને ત્યાંના મંત્રી હતા. કર્ણાટકમાં કોંગ્રેસની સરકાર હતી. બેંગ્લોરમાં પણ કોંગ્રેસના જે ટ્રસ્ટીઓ છે, માલિકો છે, એની જ બધી સેલ્ફ ફાઇનાન્સ કોલેજ છે.
શું આપને એવી ઈચ્છા છે આની સાથે કે ગુજરાતના લોકો કોંગ્રેસના લોકોને ત્યાંથી મહેરબાની કરીને નરેન્દ્રભાઈ રાવત સાહેબ આપ યાદ રાખો કે આ વાઘોડિયા ડેન્ટલ મેડિકલ કોલેજ કયા વર્ષમાં ચાલુ થઈ છે. આપ યાદ કરો પેલા. આપ તો બરોડામાં સિન્ડિકેટ સભ્ય છો, જાણકાર છો, એટલે એટલીસ્ટ લોકોને આપની પાસેથી મારી અપેક્ષા, અમારી જનતાની અપેક્ષા, આપ ખોટું ન બોલો એવી અપેક્ષા. બંને પાસેથી પણ અમારી એ જ અપેક્ષા છે કે રાજકારણ ન કરો અને ખોટું ન બોલો, એ અમારી પણ અપેક્ષા છે. કેતનભાઈ, શા માટે વડોદરા આટલું વગોવાઈ ગયું છે? પારોલ યુનિવર્સિટી હોય કે પછી સુમનદીપની વાત હોય, સરકારે આ યુજીસી માન્ય ડીમ યુનિવર્સિટી અને પ્રાઇવેટ યુનિવર્સિટીની મંજૂરી આપીને એ લોકોને દુકાન, શોરૂમ કે તમે મોલ કહો ને એજ્યુકેશનના, એવું ચાલવાની પરમિશન આપી છે. એ લોકો બે લગામ થઈ ગયા. તમારું તો કંઈ ચાલતું નથી ને એક્ઝામ સિસ્ટમમાં. સુમનદીપ સિવાયની જે પ્રાઇવેટ ડીમ યુનિવર્સિટીની કોલેજો ચાલે છે એમાં એ લોકો હાજરી પૂરવાના પૈસા લે છે, એક્ઝામનું ફોર્મ ભરવાના પૈસા લે છે, પરીક્ષામાં પાસ થવાના પૈસા લે છે, પરીક્ષામાં બેસવાના પૈસા લે છે, જર્નલ સાઇન કરાવવાના પૈસા લે છે. તમારો કોઈ કંટ્રોલ જ નથી સરકારનો એ લોકોના પૈસા ઉપર. પગથિયા ચડો એટલે પૈસા તમારે ફેંકો તો તમને પગથિયા ચડવા ગરીબ ઘરના છોકરા ડીમ યુનિવર્સિટીમાં ભણી જ નથી શકતા. નહીં તો પછી સવાલ સરકાર ઉપર પણ ઉભો થઈ રહ્યો છે. અનિલભાઈ, હા, કોંગ્રેસ ભાજપ ઉપર દોષ ઢોળે અને ભાજપ કોંગ્રેસ ઉપર ઢોળે. અંતે તો ગુજરાતના વિદ્યાર્થીઓ શોષાય છે. હા, કે અનિલભાઈ, આમાં કોંગ્રેસ ભાજપ કરતા કોંગ્રેસનો કોઈ દોષ જે નથી. નરેન્દ્રભાઈ સાંભળો પ્લીઝ. નરેન્દ્રભાઈ આપની પાસે આવું છું. અનિલભાઈ પાસે પહેલા જવાબ લઈ લઈએ. નરેન્દ્રભાઈ, જી 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 અનિલભાઈ, હા, કેતનભાઈ જે વાત કીધી એકદમ સાચી વાત છે. પરંતુ આમાં કોંગ્રેસ, ભાજપ કે કોઈ પણ પક્ષ, વેસ્ટ બંગાળ હોય તો સામ્યવાદી પાર્ટી વાળા પણ હોઈ શકે, પરંતુ આ આખા વિષયમાં નંબર 1 આની સામે કડકમાં કડક તપાસ થવી જોઈએ. એ ઇન્કમ ટેક્સની તપાસ હોય, ઈડીની હોય, અને કડકમાં કડક સજા થવી જોઈએ એવું અમે બધા લોકો માનીએ છીએ. પરંતુ જેમ એમણે કીધું કે ડીમ્ડ યુનિવર્સિટી છે, એ ડીમ્ડ યુનિવર્સિટીઓનું જે આખું રચના થવાની ચાલુ થઈ, હું આક્ષેપ કરવા માંગતો નથી, પરંતુ યુપીએસ સરકાર વખતે એક સાથે 22 જગ્યાએ ડીમ્ડ યુનિવર્સિટીની મંજૂરી આપવામાં આવી. અને ડીમ્ડ યુનિવર્સિટીનું રેગ્યુલેશન જે તે રાજ્ય સરકારોના હાથમાં હોતું નથી. ઇવન રાજ્ય સરકારો એનઓસી કેટલીક વખત નથી આપતી. હું એકલી સુમનદીપની વાત નથી કરતો. એમાં જે એમણે કીધું કે જેએસથી માંડીને બધાની હોય, એ એનઓસી ના આપે તો એ લોકો ઉપર કેન્દ્ર સરકારમાં રજૂ કરીને કેન્દ્ર સરકાર પાસેથી અને ક્યારેક કોર્ટમાંથી પણ લઈ આવે છે. અને હું આ સુમનદીપના સંદર્ભમાં નહીં, પણ હવે કેન્દ્રમાં આપની સરકાર છે, રાજ્યમાં આપની સરકાર છે. આપણે ગુજરાત સુધી સીમિત રહીએ તો પણ આ મામલે સરકાર શું કરી શકે છે એ આપણી પાસે જવાબ છે. આપણે સરકારે સ્પષ્ટ, શિક્ષણ મંત્રીએ પણ કીધું, આની જે તપાસ થઈ રહી છે એ તપાસ તમે જો એસીબીએ પેલા બંને જે ટાઉટ્સ હતા, એમના દલાલો હતા, એને પકડ્યા, એને પકડી ફોન કરાયો અને ફોન કરાવીને સીધા પણ એ તો વિદ્યાર્થીની સામે આવી, પરિવાર સામે આવે ત્યારે આ શક્ય બન્યું છે. આ સિવાય શક્ય ન બન્યું હોય તો આપણી સાથે દલાલ સર પણ જોડાયેલા છે. દલાલ સર, આખી આ તપાસ આખરે કેવી રીતે ચાલે છે આપની પાસેથી સમજવાનો પ્રયત્ન કરીશું. મારું એક સ્પષ્ટ મંતવ્ય એ છે કે આ ડિબેટમાં જોડાયેલ મિત્રો આ બાબતને રાજકીય રીતે જો રંગ આપવાની કોશિશ કરવામાં આવે તો એ બહુ વ્યાજબી નથી. સૌથી અગત્યનો અને ખૂબ મહત્વનો સવાલ એ છે કે આ શિક્ષણના મંદિરની અંદર જે આ ભયંકર ભ્રષ્ટાચાર સામે આવ્યો એ કોઈ રાજકીય પ્રશ્ન બરોબર છે, પણ આપણે અત્યારે એ મુદ્દાને મહત્વ આપીએ કે આવા બનાવો માત્ર શિક્ષણ જગતમાં જ થઈ શકે એવું નથી. ભલે સરકાર સત્તા ઉપર હોય, એની જવાબદારી ચોક્કસ છે, પરંતુ મારો એક નિવૃત્ત પોલીસ ઓફિસર તરીકે અને એસીબી સાથે સંકળાયેલ તરીકે મારું મંતવ્ય એ છે કે આવા ભ્રષ્ટાચારના બનાવોની અંદર કોઈ પણ પક્ષના કોઈ પણ લેબલને એને મહત્વ આપ્યા સિવાય આવા બનાવો પકડાય પછી એની તપાસ થશે, એન્ટી કરપ્શન બ્યુરો તપાસ કરશે, ડિસપ્રોપોર્શનલ પ્રોપર્ટીની એની પણ ઊંડાણપૂર્વક તપાસ થશે, ગુનેગારો સામે પગલાં લેવાશે, બધું બરાબર છે. પણ અત્યારના સમયની અંદર કોઈ પણ ક્ષેત્ર એવું નથી કે જ્યાં ભ્રષ્ટાચાર ન હોય. તો સમાજના જાગૃત નાગરિક તરીકે કોઈ પણ પક્ષના એક હોદ્દેદાર તરીકે કે એક જાગૃત ભારતીય જન તરીકે આપણે એ વિચારવું જોઈએ કે આ ભ્રષ્ટાચારની ગંગોત્રી જ્યાંથી શરૂ થાય છે એને અટકાવવા માટે આપણે શું કરી શકીએ. પહેલા તો આપણી નૈતિકતાની વાતને આપણે આગળ લાવવી પડે કે જે કોઈ મા બાપ પોતાના બાળકોને આ રીતના શિક્ષણની અંદર
રચ્યા પચ્યા રાખવા માટે અને ડિગ્રીઓ મેળવવા માટે લખલૂટ પૈસાઓ ખર્ચવા તૈયાર થયા હોય તો જ આ શક્ય બને. દલાલ એટલે સાહેબ, મારું અત્યારે મંતવ્ય વાલીઓ એ છે કશું કરી શકે કે જી, નહીં. એટલે સમાજમાં બંને જાગૃતિ તરફ જમા અહીંયા વાત છે, એ સામે આવ્યો છે. જે આવે રીતે છે. દલાલ દલાલ સાહેબનું સાહેબ, કહેવું છે આ મનસુખ જે છે તેણે ધનસુખ તો પ્રાપ્ત કર્યું કારણ કે 101 જે તારીખ નથી ચેકમાં એવા ચેક મળી આવે છે 101 કરોડના. આ સાથે એફડી પણ લાખોની મળી આવી છે, મોંઘીદાટ કાર છે, ઘણા બધા રૂપિયા તેણે ભેગા કર્યા છે, પરંતુ ડોક્ટરો કેવા તૈયાર કરી રહ્યા છે તે એક મોટો સવાલ છે. કેતનભાઈ, આપને સવાલ કરીશ કે જો આવી જ રીતે વિદ્યાપીઠોમાંથી આવા ડોક્ટર ફક્ત રૂપિયાના જોરે તૈયાર થતા હશે તો પછી ડોક્ટર જે બહાર નીકળશે, સામાન્ય લોકોનું શું જે ડોક્ટરને ભગવાન માનીને તેની પાસે જતો હોય છે? પહેલા એવું હતું કે MBBS ની ફી 517 રૂપિયા હતી 6 મહિનાની. આખા વર્ષના 1000 રૂપિયા ફી ભરે અને 300 રૂપિયા 400 રૂપિયા મેસનું બિલ આવે. કોઈ પણ માણસ 10-12 હજારમાં સામાન્ય ઘરનો છોકરો ડોક્ટર થઈ જતો હતો. જ્યારથી આ UGCએ ડીમ યુનિવર્સિટી આપી ત્યારથી MBBS ની એક સીટનો ભાવ 1 કરોડ રૂપિયા થઈ ગયો. જ્યારે છોકરો ડોક્ટર થઈને બહાર આવે એટલે એના માવતરે એની પાછળ 150 લાખ એટલે કે 1.5 કરોડ રૂપિયાનો ખર્ચો કર્યો હોય. જ્યારે દર્દી આવે એની નાડ જોવાની બદલે ડોક્ટર છે ને હવે દર્દીના ખીચા જોવા માંડ્યા છે કે આ મારા 1.5 કરોડનું વ્યાજ અને એનું મુદ્દલ હું કઈ રીતે વસૂલ કરું. સરકારની નીતિ પણ એટલી જ જવાબદાર છે આ ફી વધારા અને એમને બેફામ લૂંટ કરવા માટે. જી જી અનિલભાઈ, સરકારની નીતિ ઉપર પણ અહીંયા સવાલ ઊભા થાય છે. તો નહીં, મને કદાચ કેતનભાઈ પટેલે જે વાત કરી, આજે પણ હું પોતે MBBS ડૉક્ટર છું અને હું સરકારી ધોરણે બીજે મેડિકલ કોલેજમાં ભણ્યો છું અને સરકારી ફીથી ભણ્યો છું. હું વાત કરું છું 1974 થી 80 વચ્ચેની. મારો દીકરો પણ ડૉક્ટર છે, એ રેડિયોલોજીસ્ટ થયો છે, એ પણ સરકારની 700 રૂપિયાની ફીમાં 2005-6માં થયો છે. એટલે એ જ સરકારની ફીમાં થયો છે. સરકારની જ્યારે હું ભણતો હતો ત્યારે જેટલી મેડિકલની સીટો હતી એના પ્રમાણમાં આજે લગભગ 2 થી સવા 2 સરકારી કોટાની સરકારની કોલેજની. પછી એ બીજે મેડિકલ કોલેજ હોય, પછી રાજકોટની નવી મેડિકલ કોલેજ ચાલુ થઈ, ભાવનગરની નવી મેડિકલ કોલેજ ચાલુ થઈ, 50 સીટથી બંને ચાલુ થઈ, 50 ની 100 થઈ, 100 ની પાછી 150 થઈ. જામનગરની મેડિકલ કોલેજ, સુરતની સરકારી મેડિકલ કોલેજ, MS યુનિવર્સિટીની મેડિકલ કોલેજ, આ બધી મેડિકલ કોલેજોમાં સરકારે સીટો વધારી. ગરીબ છોકરા કેટલા ભણે છે એમાં, કેટલા ભણે છે એ મોટો સવાલ છે. એમાં મોટા ભાગના જે વિદ્યાર્થીઓ એડમિશન લે છે એ મેરિટ વાળા વિદ્યાર્થીઓ એડમિશન લે છે. એ કોઈ પણ જ્ઞાતિ જાતિ, પછી જે રિઝર્વેશનની કક્ષા હોય એ પ્રમાણે હોય, પણ કોઈ પણ જ્ઞાતિ જાતિ ધર્મ વિના એ સરકારી ફીના ધોરણે આજે પણ ભણે. નરેન્દ્રભાઈ, હવે પ્રશ્ન જે સેલ્ફ ફાઇનાન્સ કોલેજનો છે, એ સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં પણ આજે પણ હું મારા મિત્ર નરેન્દ્રભાઈ કદાચ આને રાજકીય ટર્ન આપશે, પરંતુ દલાલ સાહેબે જે કીધું એ વાત સાથે હું સંમત છું કે આપણે પણ આપણા દીકરા દીકરીઓ મેરિટ વાળા ન હોય તો કેટલાક પ્રકારની અપેક્ષા ન રાખવી જોઈએ. આજે ગુજરાત બહાર ફીનું ધોરણ શું છે, અન્ય ડીમ્ડ યુનિવર્સિટીમાં શું છે, આપણા ત્યાં શું છે, આને કોઈને સપોર્ટ કરવાની વાત નથી. જે ગુનેગાર છે તો ગુનેગાર જ છે. સરકાર સાથે જોડાયેલી જે સેલ્ફ ફાઇનાન્સ કોલેજ છે એની ફીનું ધોરણ, જે આપણી ફી કમિટી બનેલી છે જેમાં રિટાયર્ડ જજ ને બધા હોય છે, એ લોકો ફીનું ધોરણ નક્કી કરે છે, એ જ પ્રમાણે ફી હોય છે. આ પ્રશ્ન ખાલી આવી ડીમ્ડ યુનિવર્સિટીનો જ છે. આ બધી વાત તદ્દન ખોટી છે. કોઈ ફીની કમિટીની સવાલ જ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. અરે ભાઈ, ડીમ્ડ યુનિવર્સિટીમાં નહીં મારા સાહેબ, આપણી પાસે સીયુસાની મેડિકલ કોલેજ સુરેન્દ્રનગરની છે જે સરકારી નિયમો પ્રમાણે એડમિશન આપે છે, સરકાર સાથે જોડાયેલી છે. મેડિકલ અને એન્જિનિયરિંગની ફી કમિટી હોય છે. પહેલા આરજે શાહ કમિટી હતી અને એ કમિટી બધી કોલેજોના ઓડિટ રિપોર્ટ કરે છે, એના આધારે ફી નક્કી કરે છે. મહેરબાની કરીને નરેન્દ્રભાઈ આપણે વિનંતી કરું કે આપ સિન્ડિકેટ સભ્ય છો, એટલી જ આખી વાતને શિક્ષણ માફિયાઓને સજા આપવાની વાત કરો. હજુ પણ નવા વાલીઓ આવીને ફરિયાદ કરે એવું કરો. સંચાલકો સાથે બેસી ભારતીય જનતા પાર્ટીના તમામ નેતાઓ આ બધી કોલેજોમાં પાર્ટનર છે. તમે સાંભળો, તમે કોંગ્રેસની પરંપરા તમે શીખી ગયા. કિસ્સો છે સમગ્ર ગુજરાતની અંદર તો તમારે જનતા પાર્ટીના નેતાઓ દ્વારા. અરે ભાઈ, તમે લિસ્ટ કાઢશો નરેન્દ્રભાઈ, તમે લિસ્ટ કાઢો. આ સુમનદીપ ચાલુ થઈ ત્યારથી આજ સુધીનું કે નૈતિકતાની વાત કરી. તમે સુમનદીપમાં જે દીકરા દીકરીઓ ભણ્યા છે બધા ઉપર આક્ષેપ કરી રહ્યા છો ભાઈ. તમે એ સુમનદીપમાં શિક્ષણનું સ્તર દરેક લોકોનું સરખું ના હોય ભાઈ. શિક્ષણનું સ્તર દરેકનું સરખું ના હોય. તમે કેવા પ્રકારના આક્ષેપો કરી રહ્યા છો? અરે કોંગ્રેસની તો પરંપરા જ છે. 2000 રૂપિયામાં ડોક્ટર બન્યા, એન્જિનિયર બન્યા. તમે 2000 રૂપિયાની અંદર
એક પણ એન્જિનિયર બનાવ્યો હોય એ મને બતાવો. તમારા 25 અરે આજે પણ કોલેજો સરકારી કોટાની ચાલુ જ છે. નરેન્દ્રભાઈ, તમે જમીન પર આવો અને આપ તપાસ કરો. કોલેજ ઊભી અરે કરાવી છે. કહું છું, ગરીબ મારા માણસ મારા ભણી મારા શકે એવી દીકરાઓ વ્યવસ્થા સરકારી છે. ફીમાં ભણ્યા છે અરે ભાઈ. મનસુખભાઈ તો પકડાયા. તમામ સેલ્ફ ફાઇનાન્સ કોલેજની અંદર કરોડો લાખો રૂપિયા અંડર ટેબલ ડોનેશનના નામે ઉઘરાય છે. કેટલી જગ્યાએ રેડ કરશો તમે? ભ્રષ્ટાચારમાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ડાયરેક્ટ રીતે એટલે આમાં ભાઈ આ તપાસ ચાલુ છે. કોંગ્રેસના બી નીકળશે. તમે આને કોંગ્રેસ ભાજપ પર ક્યાં લઈ જાઓ છો ભાઈ? જી, એક શિક્ષિત માણસ તરીકે આવા શિક્ષણ માફિયાઓની સામે કેવા પ્રકારની કાર્યવાહી કરવી છે એની વાત કરો. હજુ વધુ લોકો આવે એની વાત કરો. ઈડીને પણ આ અંગે આમાં ઈડીની પણ તપાસ થવી જોઈએ અને ઇન્કમ ટેક્સની પણ થવી જોઈએ. જી જી અને એની પાછળ સંકળાયેલા બધા માથાને તપાસ થવી જોઈએ. દલાલજી, આ તપાસ કઈ દિશામાં આગળ વધવી જોઈએ? જી દલાલ સાહેબ. હાજી, જી જી મારું હા. બંને મિત્રોની જે ડિબેટ છે હું બરાબર સાંભળું છું. મારું એક જ સૂચન દલાલ સાહેબ, છે હું રાજકીય વાત મારું નથી એક જ કરતો સૂચન છે કે સત્તાધારી પક્ષ હોય કે વિરોધ પક્ષ હોય, આપણે સમાજના જાગૃત નાગરિક તરીકે એકદમ સાચી વાત. એક એવું માળખું ન ઊભું કરી શકીએ આમાં સત્તાધારી કે આવી વિરોધ કોઈ પક્ષનો પણ પ્રશ્ન પ્રકારની નથી, દલાલ સેલ્ફ સાહેબ. ફાઇનાન્સ કોલેજો હોય આ વાત કે બીજી કોઈ મુદ્દાની પણ એ છે સંસ્થાઓ કે હોય, તમે શૈક્ષણિક દલાલ સાહેબને માથા- સાંભળો નરેન્દ્રભાઈ. જવાબદારી ભારતીય ચોક્કસ અરે છે. દલાલ સાહેબને સાંભળો, આક્ષેપો એકલા ના કરો. દલાલ સાહેબને સાંભળો. સમજ છું. પ્રશ્નો કંઈ કામનો પ્રશ્ન નથી. સત્તાધારી ના, દલાલ મને- સાહેબ વિરોધ પક્ષના આપણે રાજકીય વિરોધ પક્ષની વાત પક્ષ કરે કે છે. સત્તાધારી એમ નહીં. પક્ષની Direct સ્પષ્ટ જવાબદારી કરવું પડે કે ભાઈ ભારતીય જનતા એક પાર્ટીના રાજમાં સમાજમાંથી જે સમાજનું એમાં એક માળખું એવું ન મનસુખભાઈની ઊભું થઈ નહીં, શકે. તમામ કોલેજોમાં લૂંટ થાય છે. જી અને લૂંટ નરેન્દ્રભાઈ, થાય છે. નરેન્દ્રભાઈ, નરેન્દ્રભાઈ, દલાલ સાંભળો તો સાહેબ, ખરા. સાંભળીએ. હા આપ સાંભળો, આપ મને સાંભળો. હું એ જ કહેવા માંગુ છું કે આપણે જાગૃત નાગરિક તરીકે એક એવું માળખું સમાજમાં ન ઊભું કરી શકીએ કે આ બધી સંસ્થાઓ ઉપર વોચડોગની કાર્યવાહી કરી શકે. સરકારની જવાબદારી ચોક્કસ છે, પણ આ સમાજમાંથી એવા ઘણા પ્રબુદ્ધ નાગરિકો છે કે આવી સંસ્થાઓ ઉપર વોચડોગનું કામ કરી શકે અને એને સરકારે પૂરેપૂરી મદદ કરવી જોઈએ. મોટા જી અધિકારીઓ જી જી સામે તો કોલેજોમાં દલાલ છે. સાહેબની Automatic. જે એડવાઇસ છે કે શું એવું માળખું ન ઊભું જો- કરી શકાય, કારણ કે અહીંયા રાજકારણ બીજેપી કોંગ્રેસ પર ઢોળી રહી છે અને કોંગ્રેસ બીજેપી પર ઢોળી રહી છે, ના, હું પરંતુ એવું આને માળખું- રાજકીય વાત કરતો જ નથી. દલાલ સાહેબની વાત આપણે સાથે હું આપણે સંમત છું. રાખી દઈએ. જો આપણે સમાજના હિતની વાત કરવા માંગતા હોઈએ, સમાજના હિતની વાત હોય તો આ જ બદલવાની કરી વાત શકે. કરું છું. જી અને જી અને પણ સરકાર જ્યારે કેન્દ્રમાં આપની હોય, રાજ્યમાં આપની હોય, તો શું આવી યુનિવર્સિટીની જરૂર છે? સવાલ એ ઉભો થઈ રહ્યો છે. શું આ આખરે સજા સુધી પહોંચશે આખો મામલો? કારણ કે જે રીતે મનસુખને આપ ઓળખો છો. મનસુખ છે ને, એણે શરૂઆત કરી હતી ભાવનગર રાજકોટ હાઈવે પર આવેલી અમરગઢ યાને કે G3ની ટીબી હોસ્પિટલ, એની ઉપર એણે રીતસરનો કબજો જમાવ્યો હતો. અચ્છા. ભાવનગર મહાજન જે ટીબી હોસ્પિટલ ચલાવતી હતી, સૌરાષ્ટ્રના હજારો લોકોએ જ્યાં ટીબીની દવા કરાવી હતી, એ આખી હોસ્પિટલ ખરીદી લઈને ત્યાં મેડિકલ કોલેજ અને ડેન્ટલ કોલેજનો પ્લાન મૂક્યો અને મેડિકલ કોલેજ મંજૂર ના થઈ અને ડેન્ટલ કોલેજ અત્યારે રદ્દે ફદ્દે ચાલે છે. અને જે સૌરાષ્ટ્રના લોકોને ટીબીની સારવાર માટેનું સારામાં સારું કેન્દ્ર હતું ને, એ આ મનસુખે રદ્દે ફદ્દે કરી નાખ્યું. અચ્છા. ત્યારે જો ચેરિટી કમિશનર ભાવનગર મહાજન અને એના કાગળિયા જો વિખ્યા હોત ને, તો આ સુમનદીપ યુનિવર્સિટી જ ના બની હોત. પૈસા ત્યાંથી કમાઈ ગયો છે માણસ. અચ્છા, એટલે આ 30 વર્ષ જે રીતે અમારી પાસે જે માહિતી છે કે લગભગ વડોદરામાં લહેરીપુરા રોડ પર પણ નાની ઓરડીથી તેણે કંઈક દવાખાનું શરૂ કર્યું હતું. એટલે 30 વર્ષનું તેનું આ સામ્રાજ્ય છે. આટલું મોટું સામ્રાજ્ય કેવી રીતે 30 વર્ષમાં કોઈને ગંધ સુદ્ધા નહીં આવી હોય? એની સામે ઘણી બધી ફરિયાદો થયેલી છે બેન. ભાવનગરના ચેરિટી કમિશનરના જે તે વખતના તમે કાગળ ગધાવો, એને જે પ્રમાણે ડોક્યુમેન્ટેશન કર્યું હતું, એને જે ભાવનગર મહાજનના ટ્રસ્ટ પાસેથી G3 આખા હાઈવે ઉપર 1 કિલોમીટર લાંબી હોસ્પિટલ છે. આખા ગુજરાતમાં કહી શકાય કે હાઈએસ્ટ જમીન હોય સરકારી જમીન એવી, અરે ટ્રસ્ટની જમીન હોય, એ જમીન એને પચાવી પાડી છે. ભાવનગરના લોકોના આંદોલનને એને કચડી નાખેલું, એને કશું ચાલવા નથી દીધું. હા હા. તો હવે આ તપાસ કેવી રીતે પણ આગળ વધશે? કારણ કે જે રીતે આપણે ઓળખો છો કે બહુ જ એ હાથમાં આવે એવો આ વ્યક્તિ નથી, એટલે તપાસ પણ એટલી, પ્રૂફ પણ એટલા જોઈશે. સરકારે તો એની સામે ફોરેન્સિક સાયન્સ એના બધા એક એક વસ્તુ પકડાય એનું પૂરેપૂરું રેકોર્ડિંગ કરવું જોઈએ. આ કોર્ટમાંથી
25 વકીલો રાખીને એના પાસે પૈસા જ એટલા છે કે આ ગમે ત્યારે છૂટી જવાના અને લોકોની વિદ્યાર્થીઓની તકલીફ આની આ ચાલુ રહેવાની. જી, એટલે આરોપ તમે તપાસ ઉપર પણ લગાવી રહ્યા છે, કારણ કે એમને પણ પૈસા ખવડાવીને આ છૂટી જશે અથવા તો કોર્ટમાં છૂટી જશે, કારણ કે એમણે અત્યારે પણ બોલવાની, જ્યારે મીડિયા દ્વારા પણ સવાલ કરવામાં આવ્યો ત્યારે કંઈ પણ બોલવાની ના પાડી હતી કે હું કોર્ટમાં જઈશ. તો શું તેમને એ વિશ્વાસ છે મનસુખને કે કોર્ટમાં જશે અને છૂટી જશે ત્યાંથી? આ ચાલાક ગુનેગાર છે બેન. અચ્છા. આના સામે એવા જ અધિકારીઓ હોવા જોઈએ કે જે એની ચાલાકી છે એને ઊંધી વાળી દે. જી જી, દલાલ સાહેબ આપ શું કહેશો? કારણ કે જે રીતે કેતનભાઈ કહી રહ્યા છે કે બહુ જ ચાલાક છે. હાલનું લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોનું ગુજરાત રાજ્યનું માળખું ખૂબ જ સુંદર રીતે કામ કરી રહ્યું છે અને આપણે નિરાશાવાદી નેગેટિવ વિચારસરણી નહીં રાખવી જોઈએ. જે અધિકારીઓએ આ આખી ઝુંબેશ ઉપાડી છે અને કામ ચાલુ છે તો આપણે મોરલ સપોર્ટ એને આપવો જોઈએ. એ સમગ્ર પ્રજાની એક નૈતિક જવાબદારી બને છે અને અધિકારીઓ તો કાયદાની મર્યાદામાં રહી અને કાયદાકીય રીતે કામ કરે જ છે. આપણે એમ કહીએ કે ગુનેગારો પાસે લખલૂટ દોલત છે એટલે છૂટી જશે, એવું આપણે વિચારવાની બહુ જરૂર નથી. કાયદો કાયદાનું કામ કરે છે અને અત્યારની જે લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોની આખી સિસ્ટમ છે કે જે ફૂલ પ્રૂફ એવિડન્સની એક સાંકળ તૈયાર કરવી જોઈએ, એને માટે અધિકારીઓ જાગૃત જ હોય છે. હાલના જે ડિવાઇસીસ છે જેના આધારે આ લાંચના છટકાઓ ગોઠવાય છે એ પણ ખૂબ જ ફૂલપ્રૂફ રીતે થાય છે અને સિનિયર અધિકારીઓ એના ઉપર ખૂબ જ ધ્યાન આપતા હોય છે. એટલે આપણે તપાસના મુદ્દાને શંકાની દ્રષ્ટિએ જોવાની કોઈ જરૂર નથી અને આવા સેન્સેશનલ કેસીસની અંદર જ્યારે સરકાર પોતે પણ, હમણાં જ શિક્ષણ મંત્રીની વાત મેં સાંભળી કે એમણે કીધું કે પૂરેપૂરી આની અંદર ઊંડાણપૂર્વક તપાસ થશે, તો જવાબદાર એજન્સીઓ તપાસ કરવાની જ છે. એમાં આપણી નૈતિક જવાબદારી એ રહે છે, મેં અગાઉ કહ્યું એ રીતે, પણ સમાજનો એક વર્ગ એવો ઊભો કરવો જોઈએ કે જેણે આવી કોઈ પણ, આજ તો શૈક્ષણિક સંસ્થા છે, બીજી ઘણી સંસ્થાઓ હોઈ શકે, જેના ઉપર વોચડોગ તરીકે સમાજના જાગૃત નાગરિકોનું એક સંગઠન બને અને આવા સંગઠનો જ્યાં કોઈ પણ આવી વાત ચાલતી હોય, આવું કોઈ પણ વાત ધ્યાનમાં આવતી હોય તો જે કોઈ એજન્સી લેવલે કામ કરાવવાનું છે એના ઉપર આ ધ્યાન દોરવું જોઈએ, તો જ આ વસ્તુને દાબી શકાય. બાકી માત્ર આની જવાબદારી આ છે, આ પક્ષની આ જવાબદારી છે, આ ખાતાની આ જવાબદારી છે, એ તો છે જ. તમારી વાત સાચી છે. ગુજરાતમાં હાઈએસ્ટ, ચોક્કસ આપણે માત્ર દલાલ સાહેબ તમારી વાત સાચી છે. જો તમે બોલતા હોય એ પ્રમાણે વાત થતી હોય તો ગુજરાત માટે સારું છે. ગુજરાતમાં હાઈએસ્ટ લોકો એસીબી ના કેસમાંથી છૂટી જાય છે કોર્ટમાંથી, એ પણ ના ભૂલવું જોઈએ. કોણ? પણ હું એ જ કહેવા માંગુ છું કે છૂટી જાય છે એને માટે જવાબદાર માત્ર આપણે કોની છે? જવાબદારી આપણે સૌની છે. આપણે જો ફૂલ પ્રૂફ એવિડન્સની, આપને એક મિનિટ મને કહી લેવા દો. હું એ જ કહેવા માંગુ છું કે લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો જે આખી તપાસ કરે છે અને જે પુરાવાની સાંકળ તૈયાર કરે છે, એ સાંકળમાં કોઈ પણ ખામી ન રહી જાય એ જોવાની જવાબદારી એજન્સીની ચોક્કસ છે. અને કોર્ટની અંદર પણ જ્યારે એક કમનસીબી એ છે કે આજે આ કેસની એક આપણે મુદ્દાની રીતે વાત કરીએ, આ તપાસ 2, 4, 6 મહિનામાં પૂરી થશે, કોર્ટમાં ચાર્જશીટ થશે. ચાર્જશીટ થયા પછી જ્યારે આ કેસ બોર્ડ ઉપર આવશે ત્યારે એને વર્ષોના વર્ષો લાવશે. એ સમયે પુરાવાઓ તૂટી જવાની પૂરેપૂરી શક્યતાઓ છે. તો એક એવું પણ માળખું તૈયાર થવું જોઈએ કે લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોના સેન્સેશનલ કેસો અને બીજા કેસો પણ ઝડપથી ન્યાયની કોર્ટમાં, ન્યાયની પ્રક્રિયામાં ઝડપથી પસાર થાય અને જે કંઈ પુરાવાઓ જેની પાસે છે એ બિંદાસ રીતે પુરાવા આપે. બરબાદ કરી નાખશે. આજે બહુ લાંબો ટાઈમ થયા પછી કે લાંબો ટાઈમ થયા પછી વાત કરતા પહેલા આમાં એન્ટી કરપ્શન બ્યુરોએ કોઈ પ્રશંસનીય કામગીરી કરી નથી. કારણ કે આ તો એક વિદ્યાર્થીની અને એના વાલીને ધન્યવાદને પાત્ર છે. તમે કેટલી જગ્યાએ એન્ટી કરપ્શન બ્યુરોને અત્યારે હું ચેલેન્જ આપું છું, ગુજરાત રાજ્યની અંડર ટેબલ જે પૈસા લેવામાં આવે છે, ડોનેશન લેવામાં આવે છે, 2 લાખ 5 લાખ, એના માટે તપાસ કરો ને. શિક્ષણ મંત્રી કોઈ એક વિદ્યાર્થીની કરેલી બાબત એન્ટી કરપ્શન બ્યુરો પર વિશ્વાસ નથી, કારણ કે સરકારની ઈચ્છા શક્તિ નથી. સરકારી કોલેજ ખોલી નથી.
સરકારમાં બેઠેલા તમામ લોકો અરે નરેન્દ્રભાઈ, દલાલ સાહેબે જે વાત કીધી એ વાત સાંભળો પ્લીઝ, મહેરબાની કરો. આપ સમજો એમને જે વાત કરી છે. મારો કહેવાનો મુદ્દો એ- સમજવાની હા, કોશિશ કરો. બરાબર છે. દલાલ એમની વાત સાહેબ કરો. જે વાત કરે છે, તમે મારું એસી શું ઉપર કહેવું છે? ના કરો ભાઈ. કરપ્શન રાજકીય વિરોધ આક્ષેપો ગુજરાત કરવા માટે રાજ્ય તમે એક સારામાં સારી રાજ્ય સંસ્થાના રાજ્ય સારા રાજ્ય અધિકારીઓ પર નરેન્દ્રભાઈ રાવત તમે શંકા કરી રહ્યા છો, આક્ષેપ કરી રહ્યા છો. તમે રાજકીય માલિકો સાથે નરેન્દ્રભાઈ, જે રીતે દલાલ નરેન્દ્રભાઈ, જે કહી રહ્યા છે, નરેન્દ્રભાઈ, તમે રાજકીય આક્ષેપો કરો એનો વાંધો નથી, પરંતુ નહીં, નહીં. એસીબી જેવી સારી સંસ્થા પર આક્ષેપો ન કરો, હું આપને વિનંતી કરું છું. નહીં, એનાથી ઉપર દલાલ સાહેબ એ વાત કરી રહ્યા છે કે એવું હું માણસ એટલે છે, ACB પાસે ચોક્કસ. એમની વાત એસીબી તપાસ કરી રહી છે. એક મિનિટ. અરે નરેન્દ્રભાઈ, મારી વાત દલાલ પૂરી કરું સાહેબની છું. વાત સાંભળો તમે. એસીબી તપાસ કરી રહી છે, અધિકારી છે એસીબી ના ભૂતપૂર્વ, અને આખી પ્રોસેસની સિસ્ટમ જાણે છે. એસીબી પાસે એ એવું પણ ખરેખર માળખું છે કે ખરેખર પોતાની ત્રણ રીતે બાબતો આવા મહત્વની છે. ભ્રષ્ટાચારને બહાર નરેન્દ્રભાઈ લાવી છે. સાંભળો, હું કહેવા ત્રણ માંગુ બાબતો છું. મહત્વની છે. એક તો એસીબી જે તપાસ કરી રહી છે એ નરેન્દ્રભાઈ, સક્ષમતાથી તપાસ કરે, ફ્રી એન્ડથી મારો તપાસ કહેવાનો મુદ્દો કરે, એક જ છે સરકાર કોઈ કે પણ પ્રકારની એમાં ઇન્ટરવેન્શન કરવાના બદલે એને મદદ કરે એસીબી ને. અને ત્રીજી મહત્વની વસ્તુ છે કે આવા જે લોકોને અસરો થઈ હોય, જે રીતે દીકરી એક સામે આવી છે, એના પેરેન્ટ પણ સામે આવ્યા છે, એવી રીતે અન્ય મા બાપ પણ સામે આવે. હું આપના માધ્યમથી વિનંતી કરું છું. જી. અને જે શિક્ષણ માફિયા છે એને આપણે હાઈએસ્ટમાં હાઈએસ્ટ સજા કરવી જોઈએ, પણ તમે રાજકીય આક્ષેપ કરીને એક શિક્ષણ માફિયાને બચાવવા એવું માંગો માળખું છો. છે. અરે નરેન્દ્રભાઈ, તમે રાજકીયકરણ કરીને કોઈ શિક્ષણ માફિયાને બચાવવા માંગો છો? નરેન્દ્રભાઈ, એવું લાગે છે કે કોંગ્રેસના લોકો, કારણ કે કોંગ્રેસ એ ઉછેરેલી વ્યક્તિ છે, એટલે મને એવું લાગે છે કે કોંગ્રેસ રાજકીય આક્ષેપ કરીને બચાવવાની કોશિશ કરે નહીં, છે. દલાલ સાહેબ, દલાલ ભાઈ સાહેબ, કહેવાય છે કે આનંદીબેન પટેલ આમાં પાર્ટનર છે. એટલે જ કહું છું, તમે રાજકીય આક્ષેપ કરીને આ મનસુખને બચાવવા માંગો છો. ખરેખર તો મનસુખને સજા કરાવી હોય તો રાજકીય વાતો કરવાના બદલે તમે વિદ્યાર્થીઓ, જે વિદ્યાર્થીનીઓ જે હેરાન થઈ છે એને મદદ કરો. આને જી, તમે જી, રાજકીય દલાલ સાહેબ, કરણ કરીને બચાવવા માંગો છો. જી, દલાલ સાહેબ. એસીબી તપાસ કરી રહી છે. સરકારના સરકારના મંત્રીએ પણ કીધું. જી, જી, જી. હાજી. લોકોને શોષણ કરવામાં આવે છે. લાચરુશ્વત વિરોધી બ્યુરો પાસે તમામમાં પૈસા એવી લેવામાં અરે આ આવે છે. દલાલ સાહેબની વાત તો અને- સાંભળો જી, તમે. આ નરેન્દ્રભાઈ, એની રાજકીય આપની પાસે ચર્ચા આવું નથી છું. ભાઈ, દલાલ આ સાહેબને શિક્ષણની સાંભળીને ગંભીર આપનો ચર્ચા છે. જવાબ આપવા ઈચ્છી રહ્યા છે. હવે જી, દલાલ સાહેબ. ચર્ચા બંધ કરી દઈએ. આને જવાબદાર લોકોની હું વાત એ કરીએ. કહેવા માંગુ છું કે કોઈ વ્યક્તિ આ દીકરીએ જેમ, એક મિનિટ મને સાંભળી લો, હું કાયદા સામાન્ય માણસના નરેન્દ્રભાઈ, પૈસા આપની કાયદાકીય પાસે રીતે કહેવા આવું માંગુ છું. છું દલાલ કે આ સાહેબ દીકરીએ સાંભળે. ફરિયાદ જી, કરીને જી. વાત બહાર આવી. કોલેજમાં છે. સેલ્ફ એ વાત- કોલેજોમાં છે. એ વાત હું એક મિનિટ સાંભળી લો. હું એ કહેવા માંગુ છું કે આ દીકરીએ ફરિયાદ કરી અને વાત બહાર આવી, એ વાત બરોબર છે, પણ લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો પાસે એવું માળખું છે કે જ્યાં ભ્રષ્ટાચારની શક્યતાઓ હોય ત્યાં પોતે ડિકોય, જેને કાયદાકીય ભાષામાં ડિકોય કહેવામાં આવે છે, એમાં બોગસને મોકલી અને એને છપડાવવામાં આવે. આ રીતની શિક્ષણમાં કેટલું ડોનેશન લેવામાં આવે છે. જી. દરેક વ્યક્તિ સામાન્ય ગરીબ નહીં તો પછી રિક્ષાવાળા કોંગ્રેસ શિક્ષણની સામે વાત- ચૂપ બેસે છે, તો પછી હું નરેન્દ્રભાઈ માત્ર- વિપક્ષ હું તરીકે માત્ર આપના શિક્ષણ ઉપર પણ જગત- એટલા માટે આક્ષેપ લાગે, કારણ કે જો સરકાર ઉપર આક્ષેપ લાગતા હોય તો પછી વિપક્ષ શું કરી રહ્યું છે? શા માટે આવા કિસ્સાઓની રાહ જોઈને આપ બેસો છો? શા માટે આપ રસ્તા પર નથી ઉતરતા? શા માટે એવા વિદ્યાર્થીઓની આપ હેલ્પ નથી કરતા? એક્ઝેક્ટલી રાઈટ, એક્ઝેક્ટલી. સરકારી જો તંત્રમાં આપણે આવા ચર્ચા કિસ્સા કરીએ આવે, છીએ તો આપણી મનસુખભાઈની જવાબદારી પાછળ વધી જાય છે. જો જી. ચર્ચા કરીએ છીએ તો નેતાઓ છે, એમનો કેસ ગમે તે રીતે બંધ થઈ ગમે જાય, એનું હોય, મોટા પીઠબળ મોટા ગમે એનું શક્યતા હોય, એની સાથે શું લેવા દેવા? નરેન્દ્રભાઈ ફક્ત આરોપો લગાવવાથી કઈ નહીં થાય. ભાઈ નહીં. તમે સિન્ડિકેટ સભ્ય છો તો એમએસ યુનિવર્સિટીમાં સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં આવું જ ચાલતું તો લાવો ને બહાર ભાગીદારી વિદ્યાર્થીઓને હોય. મદદ કરવા માટે. રાજકીય લોકોની ભાગીદારી ખાલી છે. કોંગ્રેસની પરંપરા રાજકીય રાજકીય આક્ષેપો પૈસા છે. કરવાના બદલે તમે ઉપરથી એને બચાવવાની કોશિશ કરતા એવું લાગે છે. જી, જી, રાજકીય અહીંયા આક્ષેપ પછી ઢાક કરીને. પીછોડો જ થઈ જાય છે. એક તપાસનું નામ આપે છે, બીજા એકબીજા પર આરોપ નહીં, લગાવે હું છે. તો કહું છું કડકમાં રાજકારણથી- કડક તપાસ કરીને એ જ સજા કહીએ કરવાની છીએ કે જરૂર છે. રાજકારણથી ઉપર ઉઠી યોગ્ય દિશામાં તપાસ થાય ને આવા જે વિદ્યાર્થીઓ છે જેમની પાસેથી ડોનેશન લેવામાં આવે છે, રૂપિયા લેવામાં આવે છે, એવા બીજા વિદ્યાર્થીઓ પણ સામે આવે એ પ્રકારની વાત કરવાની અહીંયા જરૂર છે. શિક્ષણનો વેપાર થઈ રહ્યો છે. લાંચના ગુરુ ટાંચમાં તો આવી ગયા છે. યોગ્ય દિશામાં તપાસ થાય તે પણ એટલી જ જરૂરી છે. જી નરેન્દ્રભાઈ, હવે આપ બોલો, કારણ કે આપે દલાલ સાહેબને તો બોલવા ન દીધા, એ હવે ડિબેટમાંથી ચાલ્યા ગયા છે. આપનો વારો. જી નરેન્દ્રભાઈ. ના એનું કારણ છે ના એમનું કારણ શું છે જી. કે દર વખતે રાજકીય પક્ષમાં વિરોધ પક્ષની અને શાસક પક્ષની વાત કરવામાં આવે. શિક્ષણનું વ્યાપારીકરણ અને ભ્રષ્ટાચાર એટલો ફૂલે ફાલ્યો છે હા. કે જે રીતે છેલ્લા 20 વર્ષની અંદર સિર્ફ
સેલ્ફ ફાઇનાન્સ કોલેજો ખોલવામાં આવી, નવી કોઈ પણ એક બી સરકારી કોલેજ ખોલવામાં આવી હોય તો હું રાજકારણમાંથી રાજીનામું આપવા તૈયાર છું. સામાન્ય માણસ માટે કે અત્યારે જવાબ ભારતીય આપો. જનતા પાર્ટીના રાજીનામું આપવું પડશે એમણે. આ સ્ટુડિયોમાં બેઠેલા બધા એમને સાંભળી 500,000, 2,000 ની ફીમાં એન્જિનિયર બન્યા, ડોક્ટર બન્યા અને એના લીધે અમે સમાજમાં આગળ આવ્યા. અત્યારે કોઈ પણ કોલેજ વધારેની ફી એના સિવાયની કોઈ કોલેજ ખોલી સામાન્ય માણસ માટે ભણવું અઘરું થઈ ચૂક્યું છે. અત્યારે એમને જે કોલેજો ખોલી એની ફીસ તમે જોશો 18, 20 લાખ. એ જે હમણાં વાત કરી અનિલભાઈએ એ વાતનો પણ હું જવાબ આપું છું. હવે મનસુખભાઈની વાત કરું કે મનસુખભાઈ 2003માં એનડીએના શાસનમાં કેતન દેસાઈની મદદથી કોલેજની સ્થાપના કરીને અત્યારે 1000 કરોડના માલિક બન્યા છે. અને કહેવાય છે કે એ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં શિક્ષણ પ્રધાન હતા કે આનંદીબેન સાથે પણ સંકળાયેલા છે એવી મોટી માહિતી છે. જેથી એમની સાથે પોલીસ અધિકારીઓના પૈસા છે એવું પણ વડોદરામાં છપાયેલું નહીં છે. તો proof આમની આપની ઉપર પાસે જો પૈસાના proof હોય તો લાવો લોકોને પછી છેતરપિંડી proof આપો. કરવાના ખૂબ તપાસ અસંખ્ય યોગ્ય કેસો છે. દિશામાં થશે. એકવાર ફીસ લે છે, પાછી નથી આપતા. હું જવાબ ના, આપું જી, એ એનું બંધ કારણ થાય. કહી દઉં. હા જી 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 ના, જી આની આરોપ બાબતમાં લોકો બોલી બીજેપી શકતા પર જ નથી. લાગી રહ્યા છે કારણ અનિલભાઈ. કે હા. નરેન્દ્રભાઈ, લોકોનું શોષણ નરેન્દ્રભાઈ, હવે કરવામાં આપે જે બે ત્રણ પોલીસ પ્રશ્નો અધિકારીઓ- ઊભા કર્યા એ સાંભળો, નરેન્દ્રભાઈ, જવાબ સાંભળો. જવાબ લઈએ જવાબ તો લેવો પડશે. નરેન્દ્રભાઈ, આપે એ બે ત્રણ તમામ પ્રશ્નોના જવાબ તમે નથી આપી શકો તે. અરે સાંભળો નરેન્દ્રભાઈ, સાંભળો તો ખરા મારા સાહેબ. જી આપ સાંભળો યાર, જી. આપ સિન્ડિકેટ સભ્ય છો, બોલો. શિક્ષિત છો. આપે બે ત્રણ વિષયો ઊભા કર્યા. એક આપણે કીધું કે છેલ્લા 20 વર્ષમાં આ સરકારે કોઈ મેડિકલ કોલેજ ચાલુ કરી હોય તો હું રાજીનામું આપું. મારે આપનું રાજીનામું લેવું નથી, પરંતુ આપના ધ્યાન પર નમ્રતાથી ધ્યાન લાવું છું. સરકારી કોલેજ. કારણ કે હું એ ફિલ્ડનો છું ભાઈ, રાજનીતિમાં એ જ સરકારી ફિલ્ડમાં કોલેજ. હું કામ કરું છું. નરેન્દ્રભાઈ પ્લીઝ સાંભળો. આ સરકારે હા. રાજકોટની સરકારી મેડિકલ કોલેજ કોલેજ ચાલુ 2000 કરી 20 વર્ષમાં. આ સરકારે ભાવનગરની મેડિકલ કોલેજ ચાલુ કરી. આ સરકારે 50 સીટથી ચાલુ કરી. આ સરકારે 50 સાહેબ, સીટની હું સરકારી સાદી કોલેજની ફીમાં 100 સીટો કોલેજો કરી. નહીં. આ સરકારે 100 વાળી હમણાં છેલ્લે વાત 150 સીટ કરી. નરેન્દ્રભાઈ સાંભળો. અનિલભાઈ, નરેન્દ્રભાઈ તમે સાંભળો. ફીમાં ભણ્યા. આ સરકારે તમે સરકારી ફીમાં મેડિકલ કોંગ્રેસના કોલેજો શાસનમાં ચાલુ કરી ભણ્યા. છે. એ ફીમાં આ કેટલી સરકારે કોલેજો બનાવી? સુરતની મેડિકલ તમારે જવાબ કોલેજની આપો. સીટો વધારી. આ સરકારે અનેક મેડિકલ કોલેજોમાં સીટો વધારી. self finance પછી કોલેજો છે. જે IIT બીજી વાળી જે કોલેજો ટ્રસ્ટ છે. બનાવીને જે સરકારની મેડિકલ કોલેજ ચાલે છે એમાં પણ સરકારની જે ફી નક્કી થઈ છે તમે એમાં એક કોઈ કોલેજ આવી તમે મનસુખ જેવી ફી ભણ્યા લેવાતી પણ નથી. તેમ છતાં નરેન્દ્રભાઈ આવી સાંભળો. યુનિવર્સિટીમાં- આવી નરેન્દ્રભાઈ, બીજું યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ ભણવા આપ માટે જે મજબૂર પ્રકારના શા માટે આક્ષેપો છે? કરો છો એવી આઈપીએસ કોલેજ આઈએસ ના, આવી તો મને એવું લાગે છે કે યુનિવર્સિટીમાં આપે મજબૂર શા આપે માટે છે એના કેતનભાઈ પાસે? પ્રૂફ મૂકીને હા. એને તમારે આમાં જોડે જવું જોઈએ સરકારની જી, સાથે, કેતનભાઈ, એસીબી ની સાથે. જી જી કેતનભાઈ, આ સવાલનો જવાબ કે શા માટે પછી આવી યુનિવર્સિટીમાં જાય છે જો સરકાર જ આટલું બધું કરતી હોય તો પછી? સિસ્ટમનો વાંક છે બેન. હા વધારે લોકોને એડમિશન લેવા છે. સુમનદીપનો આ ઘટના છે ને એ હાયર એજ્યુકેશન અને મેડિકલ એજ્યુકેશનમાં છે ને લાલ બત્તી સમાન છે. હા અહીંયાથી સરકારે છે ને એક નક્કી કરવું પડશે કે પરીક્ષા કોણ લે, કોણ નક્કી કરે. કેમ તો કે ભાઈ ગુજરાતમાં અત્યારે તાત્કાલિક જરૂર છે મેડિકલ એક્ઝામિનેશન યુનિવર્સિટીની કે જે આ બધા રાસ્કલોને કંટ્રોલ કરે અને આવી બધી ઘટનાઓ અટકી જાય. અત્યારે શું પગલાં લેવા તાત્કાલિક ગુજરાતમાં મેડિકલ અને હાયર એજ્યુકેશનમાં કેમ સુધારો આવે એના માટે જે પગલાં શક્ય હોય એટલા સરકારે લેવા જોઈએ. પણ આમાં જવાબદાર ફક્ત એકલી સરકાર જ નથી, વિપક્ષ પણ નથી, કારણ કે વિદ્યાર્થીઓ પણ જે ભણવા માટે મજબૂર એડ કરું છે. હા સંધ્યાજી, એક હા. જ જે કેતનભાઈએ ખૂબ સારું સજેશન કર્યું. જી. સરકારે જે હમણાં ગયા વર્ષે જે નિર્ણય લીધો કે જે મેડિકલના ફર્સ્ટ વિદ્યાર્થી ક્યાં એમબીબીએસ ભણવા જાય? ના એડમિશન અને પીજી ના એડમિશન આમાં ઓલ ઇન્ડિયાની ટેસ્ટ લેવાની જે વાત થઈ છે અને સેટની જે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ વાત થઈ છે એમાં પણ સરકારે એવું નક્કી કર્યું છે કે ડીમ યુનિવર્સિટીને પણ આ જે મેરિટ લિસ્ટ બન્યું છે એના આધારે એડમિશન આપવાના. હવે પછી એ ચાલુ થવાનું છે. આશા રાખીએ કે એની અસર પણ તેમ એનું છતાં, ઇમ્પ્લિમેન્ટેશન આ જ વર્ષથી ચાલુ હા, થાય. હા, કેતનભાઈ, તેમ- સાચી કે ખોટી વાત? જી કેતનભાઈ, હા કોમન એડમિશન પ્રોસિડર હોવી જોઈએ મેડિકલ માટે અને એક્ઝામિનેશન માટે અલગ બોડી હોવી જોઈએ એટલે આ બધા કરપ્શનો ખતમ થઈ જાય. જી જી નરેન્દ્રભાઈ, કરપ્શન ખતમ થશે આ રીતે? આ રીતે કરપ્શન ખતમ ન થઈ શકે કારણ કે સરકારની તમામ સિસ્ટમ ખરાબ છે અને એ સિસ્ટમ ફૂલપ્રૂફ નથી. આ શૈક્ષણિક સંસ્થાઓને જે છૂટો દોર આપી દેવામાં આવ્યો છે, આ તો પરીક્ષા તો ડીમ યુનિવર્સિટીના કારણે જાતે લે છે, એ અલગ નિયમ છે. એને પણ ગુજરાત સરકારે લેવી જોઈએ કારણ કે આ તો પરીક્ષામાં બેસવાના 20 લાખ રૂપિયા માગે છે.
પાસ કરવાના 20 લાખ રૂપિયા માગે છે. એક તરફ મેડિકલનો વિદ્યાર્થી 20 લાખ રૂપિયા આપીને પાસ થાય અને સમાજમાં ડોક્ટર બની જાય તો એનું ઇન્જેક્શન કોણ લેશે? એક જમાનાની અંદર જ્યારે રિઝર્વ કેટેગરીના છોકરાઓ જ્યારે ઓછા ટકે એડમિશન મળતા હતા ત્યારે એમના પર આક્ષેપો કરવામાં આવતા કે સારા ડોક્ટર બની શકતા નથી, પરંતુ એ લોકો સાચી કોલેજમાં ભણતા હતા, બધા વિદ્યાર્થીઓ સાથે સારા ડોક્ટર થતા હતા. આમાં તો જે વાલી 1 કરોડ રૂપિયા આપીને જે એડમિશન લેતો હોય અંડર ટેબલ એને બીજા 50 લાખ રૂપિયા નહીં તો અહીંયા જવાબદાર વાલી પણ એટલા જ છે, વિદ્યાર્થીઓ પણ એટલા જ છે કે શા માટે તેઓ રૂપિયા આપીને તેઓ એડમિશન લે છે. કેતનભાઈ, અંતમાં શું કહેશો? કારણ કે વાલી અને વિદ્યાર્થીઓ પણ એટલા જ જવાબદાર છે. વાલી સહેમાઈ ગયો છે. ગુજરાતીઓમાં જાગૃતિની જરૂર છે. નહીં થાય. હા જી કેતનભાઈ. હા બેન, તાત્કાલિક ધોરણથી મેડિકલ એજ્યુકેશન સરકાર પોતાના હસ્તક લઈ લે, મેડિકલ યુનિવર્સિટીની સ્થાપના કરે, મેડિકલની અંદર એક્ઝામિનેશનની એક સિસ્ટમ એસ્ટાબ્લિશ કરે કે જેનાથી બીજા રાજ્યોમાં અત્યારે ચાલી જ રહી છે કે ભાઈ તમારે જે કોલેજ કર્યું એ કરીએ, તમારી એક્ઝામિનેશન બોડી, તમારી કંટ્રોલિંગ બોડી હેલ્થ યુનિવર્સિટી પાસે જ રહેશે, એટલે એ લોકોને કરપ્શનનો કોઈ મોકો જ ના મળે. જી અનિલભાઈ, અંતમાં શું કહેશો? શું આ પગલાં લેવામાં આવશે? ચોક્કસ. એક તો સૌપ્રથમ તો અગત્યનું એ છે કે ટૂંકા ગાળા માટે આ જે ગુનેગાર છે એને કડકમાં કડક સજા થાય. એસીબી જે તપાસ કરી રહી છે એમાં આપણે વિશ્વાસ રાખવો જોઈએ. સરકારે એમને ફ્રી હેન્ડ આપેલું છે અને વધુમાં વધુ વિદ્યાર્થીઓ કે વિદ્યાર્થીનીઓ મા બાપ સાથે આવા કેસોમાં જે કંઈ ગુનો છે એ સંદર્ભમાં આગળ આવે. હવે હું ખાલી એક જ વાત કરું કે ગુજરાત યુનિવર્સિટીમાં જે એક્ઝામિનેશન થાય છે જે એની મને માહિતી છે તો એમાં વાઇસ ચાન્સેલર જે ફેકલ્ટી ડીન ને એની પાસેથી જે એક્સપર્ટ પાસેથી પેપર લે છે એ પેપર સવારે જે નક્કી કરે કે આ 4-5 માંથી કયું નક્કી કરવું અને પછી જે તે વખતે એક્ઝામ લેવાય છે. આ પ્રકારે એક્ઝામિનેશન સિસ્ટમ આપણા ત્યાં કડક ચાલે છે. હું ડીમ યુનિવર્સિટી ઉપર ડાયરેક્ટ આ રીતે રાજ્ય સરકારનો કંટ્રોલ નથી અને હવે પછીના જે કંટ્રોલ લાવવાની વાત છે કે જો રાજ્ય કંટ્રોલ આવશે તો પછી આ બધા જે ઓલ ઇન્ડિયા એક્ઝામિનેશન ટેસ્ટ ને બધું જે સરકારે ચાલુ કર્યું છે એ જ સંદર્ભમાં ચાલુ કર્યું છે. જી માટે જ કરી રહ્યા છે કે જો સરકાર આમાં ઇન્ટરફિયર કરે ને કંઈક એવા પગલાં લે તો કદાચ આવા ગોરખ ધંધા અટકી શકે છે. આપ સૌનો આભાર અમારી સાથે જોડાવા બદલ. કેતનભાઈ, આપનો પણ આભાર. આ સાથે જ અનિલભાઈ આપનો અને નરેન્દ્રભાઈ આપનો બિગ ડિબેટમાં જોડાવા બદલ આભાર. પરંતુ સવાલ એ છે કે આવા અનેક સેંકડો વિદ્યાર્થીઓ, વાલીઓએ લાખો રૂપિયા આપ્યા છે. હવે એ લોકોએ સામે આવવાની જરૂર છે તો જ આવા ગોરખ ધંધા જે ચલાવે છે, શિક્ષણનો વેપલો ચલાવે છે, તેને યોગ્ય દિશામાં તપાસ થઈ શકે અને સાથે યોગ્ય સજા પણ થઈ શકે. માટે આપે આગળ આવવાની જરૂર છે. રજા આપશો. નમસ્કાર.